બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે ફરજની સાથે વાહન ચાલકો અને રાહદારીઓને મેંગો શરબતનું વિતરણ કર્યું. પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા મેંગો શરબતનું વાહન ચાલકોને પીવડાવવાનું આયોજન કરાયું હતું. ગરમીમાં ફરજ બજાવતા જિલ્લા ટ્રાફિક પોલીસે ગરમીનો અનુભવ કરતા વાહન ચાલકોને મેંગો શરબત પીવડાવવાનો વિચાર આવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે સેવાનું કામ કરતા પોલીસે આનંદ વ્યક્ત કર્યો હતો. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું જોવા મળ્યું. હાલ સમગ્ર રાજ્યમાં હીટવેવને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં હાલ 42થી લઈ અને 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે. જ્યારે બોટાદ જિલ્લામાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન છે. ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી કરતા હોય છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ કલ્પેશ પટેલ દ્વારા બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ચોક ખાતે મેંગો શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના કલ્પેશ પટેલ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ ટી.આર.બી. જવાનો દ્વારા જ્યોતિગ્રામ સર્કલ પાસેથી પસાર થતા ટુ વ્હીલર, રિક્ષા, ટ્રેક્ટર સહિતના વાહન ચાલકો તેમજ પસાર થતા રાહદારીઓને મેંગો શરબત પીવડાવી અને તેમને ગરમીમાંથી રાહત મળે તેવા આશય સાથે મેંગો શરબત પીવડાવવાનું સુંદર આયોજન કર્યું હતું. આ મામલે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ કલ્પેશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પોલીસ તરીકે અમારી ફરજ હોય અને આ ફરજના ભાગરૂપે આ ગરમીના માહોલમાં પણ અમે કામ કરી રહ્યા છીએ ત્યારે સાચા અર્થમાં અમને ગરમીનો જે અહેસાસ થાય છે જેના ભાગરૂપે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ગરમી થતી હોય તેને લઈ થોડા અંશે પણ તેમને રાહત થાય તેના માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને મેંગો શરબત પીવડાવવાનો વિચાર આવેલ, જે અંતર્ગત આજરોજ અહીંથી પસાર થતા વાહન ચાલકોને મેંગો શરબત પીવડાવેલ છે. તેમજ પીએસઆઈ કલ્પેશ પટેલે જણાવ્યું, ગરમીના માહોલ વચ્ચે જ્યારે અમે લોકોને શરબત પીવડાવતા હતા ત્યારે ખૂબ આનંદ થતો, કારણ કે આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ભૂમિ છે કે જ્યાં લોકો પાણીના પરબ બંધાવે છે અને સદાય સેવાવ્રત ચાલતા હોય છે. ત્યારે લોકોની આ સેવા કરી આજે પોલીસ તરીકે અમને ખૂબ આનંદ થાય છે તેવી ખુશી પીએસઆઈ કલ્પેશ પટેલે વ્યક્ત કરી. મારું નામ પીએસઆઈ કે.એન. પટેલ, હું જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બોટાદ તરીકે ફરજ બજાવું છું. આમ તો જો અમારી તો એક ફરજના ભાગરૂપે અમે આ ઉનાળાની બળબડતી બપોરમાં 45 ડિગ્રી તાપમાનમાં અમે અમારી ફરજ તો બજાવીએ જ છીએ, પણ તેમ છતાં અમને એવો વિચાર આવ્યો કે ભાઈ અમે તો અમારી ફરજના ભાગરૂપે આ કામગીરી કરીએ છીએ, પણ જે આમ જનતા જે બપોરના સમયે પસાર થાય છે ટુ વ્હીલ, થ્રી વ્હીલ વાહનમાં, એમને એક ઉનાળાની બળબડતી બપોરમાં તેમને તેમના પેટને ટાઢક મળે અને એક સારું કાર્ય કરવાનો વિચાર અમને આવ્યો. એના માટે થઈ અને અમે આજે મેંગો શરબત પીવડાવવાનો જ્યોતિગ્રામ સર્કલ પર આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે ટ્રાફિક પોલીસ દ્વારા. સર, જ્યારે લોકોને ઠંડા પીણા પીવડાવતા હતા ત્યારે લોકોમાં અનુભૂતિ શું જોવા મળતી, તમને આનંદ કેટલો હતો આ ગરમીની અંદર આ કામ કરતા? આમ તો એક ગુજરાતીમાં કહેવત છે કે દુઆ અને બદદુઆ બંનેમાંથી કોઈ પણ બાકાત જતી નથી. એટલે અમે આમ તો કાઠિયાવાડની એક ફિતરત રહેલી છે કે અહીંયા માણસો પાણી પીવાની પરબો આ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં છે, સદાવતની જગ્યાઓ આવેલી છે, તો એના પરથી અમને પણ વિચાર આવ્યો કે આપણે પણ એક લોક ભલાઈનું અને એક ધર્મનું કામ કરીએ. એ વિચારથી અમે આ લોકોને શરબત પીવડાવવાનું આ એક કાર્ય કરેલ છે. ગરમીમાં જરા ઠંડુ પાતા હતા ત્યારે ગરમી લાગતી હતી? નહીં, ત્યારે તડકો નહોતો લાગતો. ખરેખર એના માટે ભગવાન પણ અમારી સાથે હતો કે કોઈ સારું કાર્ય કરીએ છીએ તો તેનો આપણને અંદરથી પણ આનંદ હોય છે અને કુદરત પણ એ વખતે આપણને આડકતરી રીતે મદદ કરતી હોય છે. ઓકે.